જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશિપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી અને જેની તપાસ SOG ચલાવતો પેરોલ ફલ્લો SOG PSI સોલંકી દ્વારા આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છે ભારતીય નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને છે સીધી પરીક્ષા આપી અને જે ડિગ્રી સર્ટિફિકેટ અલગ અલગ કોર્સ MSW, BBA તથા ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં માત્ર પરીક્ષા આપે અને જે તે કોલેજ દ્વારા છે તેને સર્ટિફિકેટ આપવામાં આવે. આની જે મેઇન એમો આરોપીની છે એ વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજ તથા આધાર કાર્ડ મેળવી લેવાના, ત્યારબાદ છે તેમના બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને OTP વિદ્યાર્થીઓ પાસેથી મેળવી અને ફીનો પેમેન્ટ બેંકમાં જે નવા એકાઉન્ટ ખોલાવેલા હોય તેમાંથી જે સ્કોલરશિપ ના ફોર્મ ભરાવી અને આ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ સરકાર દ્વારા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી હોય છે. તો આરોપી દ્વારા છે 21 વિદ્યાર્થીઓના ખાતામાં 24,44,000 જેવી સ્કોલરશિપ જમા થઈ હતી, જેમાંથી 11,03,000 રૂપિયા આરોપીએ બારોબાર ઉપાડી અને આ સરકારી નાણાંની ઉચાપત કરેલી છે. આ ઉપરાંત જે શૈક્ષણિક દસ્તાવેજો જે ખૂબ જ મહત્ત્વના કહી શકાય તે પણ પોતાની પાસે રાખેલા, ખોટા દસ્તાવેજો ઊભા કરવાના તથા સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી કરવાની. સાથે સાથે આરોપીની જે તે સમયે ઓફિસની ઝડપી કરવામાં આવેલી તેમાં પોલીસ દ્વારા છે ઝડપી દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, 110 સિમ કાર્ડ તથા 149 જેટલી બેંક કીટ મળી આવેલી. આરોપીના વોટ્સઅપમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ અને બિહાર બોર્ડની શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવેલી. હાલ છે આ સમગ્ર ગુનાની તપાસ બી ડિવિઝન PIC ડાંગર કરી રહેલા છે. આરોપીને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ વિદ્યાર્થીઓ કઈ યુનિવર્સિટી અને કોલેજમાં એડમિશન અપાવેલા હતા તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.